हेलो स्टूडेंट्स, वेलकम टू ज्ञानशाला। तो हमारा गुजरात बोर्डના છોકરાઓ માટે એક बहुत बड़ा धमाका है કે છોકરાઓ 2024-25નું આપણું જે પણ એકેડમિક યર શૈક્ષણિક વર્ષ છે એના માટેનું કેલેન્ડર ગુજરાત ગવર્મેન્ટે જાહેર કરી દીધું છે અને એમાં સૌથી મોટો ધડાકો એવો છે કે આ વર્ષે બોર્ડ એક્ઝામ ફેબ્રુઆરીમાં આવી જવાની છે। ભાઈ આખા વર્ષનું એ લોકોએ શેડ્યુલ ટાઈમ ટેબલ આપી દીધેલું છે। સ્ટેપ બાય સ્ટેપ આપણે ડિસ્કસ કરીએ છીએ। તમને થોડુંક ડિટેલમાં મારે સમજાવવું પડશે કે કેવી રીતે આપણે તૈયારી કરવી જોઈશે અને કેવો પ્લાન રાખવો પડશે, રાઈટ। તો સૌથી પહેલાં સ્ટેપ બાય સ્ટેપ આપણે એ જોતા જઈએ કે એકચ્યુઅલી યસ આ જે જાહેર લખ્યું શાળાકીય પ્રવૃત્તિ કેલેન્ડર જે ઇંગ્લિશ મીડિયમના છોકરાઓ છે એના માટે પણ સાથે સાથે હું ઇંગ્લિશમાં પણ એક્સપ્લેન કરતો જઈશ, રાઈટ। એકેડમિક કેલેન્ડર છે, એકેડમિક કેલેન્ડરમાં અહીંયા બધી જે ઇન્ફોર્મેશન્સ આપણને આપેલી છે ઇન્ફોર્મેશન્સમાં આપણે છોકરાઓ જોઈએ। સૌથી પહેલાં અહીંયા લખ્યું છે પ્રથમ પરીક્ષા, મતલબ કે તમારે જે ફર્સ્ટ ટર્મ એક્ઝામ છે અહીંયા ઉપર પૂરક પરીક્ષા મતલબ કે તમારી જે યુનિટ ટેસ્ટ સ્કૂલમાં જે નાનો મોટો લેવાના હોય છે એ યુનિટ ટેસ્ટ તમારો 6ઠ્ઠા મહિના અને 7મા મહિનાની લગભગ મતલબ કે અત્યારે જે ડેટ્સ ચાલી રહી છે એમાં લગભગ બધી જગ્યા પર યુનિટ ટેસ્ટ કદાચ કોઈ પણ એક્ઝામ લેશે, બટ મેઇન પ્રથમ પરીક્ષા ફર્સ્ટ એક્ઝામ તમારી જે છે એની ડેટ એ લોકો આપી દીધી છે તમને લોકો કે ફર્સ્ટ એક્ઝામ તમારી ઓક્ટોબરમાં 14 તારીખથી સ્ટાર્ટ થઈ અને 23ની વચ્ચે લેવાના છે। પછી તમારી પ્રિલિમ કે દ્વિતીયક એક્ઝામ, બરાબર, જે 12th બોર્ડના સ્ટુડન્ટ છે એ લોકો માટે તો ફૂલ સિલેબસ પ્રિલિમ એક્ઝામ જ તમારી જે છે એ 20 એટલે કે ઉત્તરાયણના 4-5 દિવસ પછી એટલે કે જાન્યુઆરી મહિનાના એન્ડમાં ઓકે છે। દર વર્ષે આ જ ટાઈમે એક્ઝામ હોય છે, બહુ પરફેક્ટ પ્રોપર ટાઈમ છે કે જાન્યુઆરી એન્ડિંગમાં। પણ હવે અહીંયા પછીના આ બે જે ધડાકા છે પ્રાયોગિક પરીક્ષા મતલબ કે 12th સ્ટાન્ડર્ડના વિજ્ઞાન પ્રવાહ સાયન્સવાળા સ્ટુડન્ટ છે એ લોકો માટે ફેબ્રુઆરીના સ્ટાર્ટિંગના જ પહેલા 10 દિવસોમાં તમે જોશો તો સ્ટાર્ટિંગના 6 તારીખથી 14 તારીખમાં તમારે પ્રેક્ટિકલ એક્ઝામ લઈ લેવાના છે અને જેવી પ્રેક્ટિકલ એક્ઝામ 14 તારીખે પૂરી થાય એક્ઝેક્ટલી એની પછી તમે જુઓ લગભગ અંદાજે 10 દિવસ તમારા બાકી રહ્યા છે। ધોરણ લખ્યું છે એસએસસી એચએસસી બોર્ડ પરીક્ષા ધોરણ 10 અને 12ના તમામ પ્રવાહ ઓલ સ્ટ્રીમ્સ જે સાયન્સ કોમર્સ બધા માટે 27 ફેબ્રુઆરી લાસ્ટ યર તમારી એટલે કે જે હમણાં 2024માં બોર્ડ એક્ઝામ ગઈ એ 11 માર્ચે તમારી એક્ઝામ હતી, એના 27 મતલબ કે 12-15 દિવસનો ડિફરન્સ એક્ઝામ વહેલી છે। એનાથી મોટો ધડાકો તમને લોકોને એવું લાગ્યું 12-15 દિવસ નહીં, એક મહિનો આખો તમારો બગડી જવાનો છે કેમ કે ફેબ્રુઆરીમાં 6 થી 14માં તમે લોકો પ્રેક્ટિકલ એક્ઝામમાં બિઝી થઈ જવાના છો, રાઈટ। કોઈકને 6 તારીખે છે, કોઈકને 7 તારીખે છે, પછી બીજું 8 તારીખે હોય છે, 10 તારીખે 12 તારીખે, એમ ફેબ્રુઆરીના જે આ 8-10 દિવસ એટલે કે એક અઠવાડિયું સમજી લો વચ્ચેનું તમે એમાં હેરાન થવાના બગડવાનું। એના આગલા 5-6 દિવસ ફેબ્રુઆરીના સ્ટાર્ટિંગમાં હવે પ્રેક્ટિકલ એક્ઝામ આવવાની છે, રેકોર્ડ બુક રેડી કરો, આ કરો, પ્રેક્ટિકલ શીખો, ફલાણું ઢીકણું એમાં કરવામાં તમે ટાઈમ બગાડવાના છો, યુટ્યુબ પર પ્રેક્ટિકલ જોવામાં બધા ટાઈમ બગાડવાના છો, એટલે ફેબ્રુઆરીના 10-15 દિવસ એમાં બગડી ગયા। જેવી 12-14 તારીખની આસપાસ તમારી પ્રેક્ટિકલ એક્ઝામ પૂરી થઈ પછી છોકરા 10 જ દિવસ તમારી પાસે બાકી છે। 27 પહેલું જ ફિઝિક્સનું પેપર હશે, 27 તો ગણવાના નહીં, લગભગ છોકરાઓ 23-24થી ફિઝિક્સ વાંચવાનું ચાલુ કરી દે છે। 12-13 તારીખે તમારી અહીંયા પ્રેક્ટિકલ એક્ઝામ તમારી પૂરી વચ્ચે 10 જ દિવસ તમારી પાસે છે અને એ 10 દિવસમાં જે ટેન્શન આવશે ભૂખા નીકળી જવાના છે। એટલે સમજો ફેબ્રુઆરી મહિનો આખો તમારો કેન્સલ થઈ ગયો છે। જાન્યુઆરી એક જ આ વર્ષે આપણી પાસે રિવિઝન ટેસ્ટ પ્રેક્ટિસ બધા માટે રહેવાનો છે। તો એના માટે હવે કેવી રીતે તૈયારી કરવી અત્યારથી પ્લાન છોકરાઓ કરવા પડશે। છેલ્લે એવું લાગે તમને કે 2 મહિના છે, દર વખતે એવું હોય છે કે પ્રેક્ટિકલ એક્ઝામનો ટાઈમ લગભગ આની આસપાસ હોય છે પણ એના પછી 1 મહિનો એક્સ્ટ્રા છોકરાઓને મળતો હોય છે। 2024માં પણ એવું હતું છોકરાઓને, લગભગ મોટાભાગના છોકરાઓને 10-12 તારીખની આસપાસ પ્રેક્ટિકલ એક્ઝામ પૂરી થઈ ગઈ હતી। કોકને એકાદા સબ્જેક્ટનું બાકી હોય તો 14 કે 15 તારીખ ક્યાંક ગઈ હોય, પણ નેક્સ્ટ માર્ચ મહિનામાં 11 તારીખે ફિઝિક્સનું પેપર હતું છોકરાઓને, મતલબ કે વચ્ચે એક્ઝેક્ટલી 28-29 દિવસની આસપાસ અમુકને 1 મહિનાની આસપાસ ટાઈમ મળે છે જાગવા માટે અને તૈયારી કરવા માટે। અહીંયા વચ્ચે 10 જ દિવસ મળવાના છે પ્રેક્ટિકલ એક્ઝામ પછી અને પાછી 15 દિવસ એક્ઝામ વહેલી છે ભાઈ। એટલે થોડીક છોકરાઓ તૈયારી તમારે મારે આપણે બધાએ ભેગા થઈને સુપર એવું પ્લાનિંગ કરવું પડશે કે આ જે 15 દિવસ કાં તો ફેબ્રુઆરી મહિનો આપણી પાસે જે ફેબ્રુઆરીના 20-25 દિવસ આપણા જે કેન્સલ થઈ જાય છે કે જે બીજી કોઈક વસ્તુ આપણે બિઝી થઈ જવાના છે, જેવી પ્રેક્ટિકલ એક્ઝામ પૂરી થઈ પછી 10 દિવસમાં કોઈ મોટા તમે वो कहता झंडे नहीं गाड़ सकते, 10 દિવસમાં કંઈ એવી મોટી તમે આમ એચિવમેન્ટ કંઈક એચિવ કરી શકો નહીં, એટલી બધી કંઈ મોટી પ્રેક્ટિસ થઈ શકે નહીં। માંડ થોડું ઘણું રિવિઝન થાય, 1-2 ટેસ્ટ આપી શકો તો આપી શકો, બાકી ટેન્શનમાં બીકમાં 10 દિવસ ક્યાં નીકળી જાય ખબર પણ નહીં પડે। આટલા વર્ષથી અમે સ્ટુડન્ટ્સને ભણાવીએ છીએ એટલે અમને આ છેલ્લા
10 દિવસ બોર્ડ એક્ઝામ પહેલાંના છેલ્લા 10 દિવસ કેવા હોય છે ને એનો અમને આઈડિયા છે. તો સમજી લેજો કે ભાઈ આ વખતે થોડીક હાલત ટાઈટ છે આપણા બધાની જ, બરાબર. ગવર્મેન્ટવાળાએ કેમ આવું ડિસિઝન લીધું છે મને પણ ખબર નથી, પણ બીજી વસ્તુ સારી એ છે કે તમારે ગુજકેટ પર લગભગ 10 દિવસનો ટાઈમ, મેક્સિમમ 10 દિવસ, 8-10 દિવસનો ટાઈમ હોય છે. ગુજકેટ પણ તમારી લગભગ અહીંયા આ જોતા એવું લાગે છે કે 13 તારીખે તમારી એક્ઝામ પૂરી થઈ ગઈ, એટલે માર્ચની તમારી લગભગ 25 તારીખની આસપાસ, 24, 25, 23, 24, 25માં જ્યાં પણ કોઈ જગ્યાએ રવિવાર આવતો છે ત્યાં તમારી ગુજકેટની એક્ઝામ લઈ લેશે. પણ નીટની એક્ઝામ તમારી મે મહિનાના ફર્સ્ટ વીકમાં તમારી હોવાની છે. આટલા વર્ષોથી ઓલ ઓવર ઇન્ડિયા લેવલ પર આવું જ ચાલે છે. એટલે નીટ જે સ્ટુડન્ટ્સ ટાર્ગેટ કરે છે એમને બોર્ડમાં થોડું પ્રેશર પડશે, પણ અહીંયા જે 10-15 દિવસ જે વહેલા થઈ જાય છે એ 10-15 દિવસ તમને નીટમાં એક્સ્ટ્રા પ્રેક્ટિસ માટે ટાઈમ મળશે છોકરાઓ. તો બસ આ સેક્શનની કેલેન્ડર આ રીતનું હતું. બીજી કેટલી રજા છે, બકરી ઈદની રજા છે કે નહીં, રમઝાન ઈદની રજા છે કે નહીં, દિવાળીની છે કે નહીં, નાતાલની છે કે નહીં, એવી બીજી અધર ઇન્ફોર્મેશન અહીંયા આપેલી છે જે આપણા ખાસ કંઈ કામની છે નહીં છોકરાઓ. તો બસ આ એક અપડેટ તમને આપવાની હતી, તમને જગાડવાના હતા કે ભાઈ જાગતે રહો, હે ને, હા એ જાગતે રહો વાલા હે. ઓકે છોકરાઓ, તો બસ આ ટાઈપની ગવર્મેન્ટ સાઈડથી જે પણ કોઈ અપડેટ્સ આવતી રહેશે એ ટાઈપના બધા જ વિડીયો બહુ પ્રોપર એનાલિસિસ સાથે, ઓથેન્ટિક, અને હવે શું કરવું જોઈએ આપણે આગળ એ બધી તમને ગાઈડન્સ સાથેનું, ખાલી તમને પેપરનું કોઈ કટિંગ કે આ તમને અહીંયા બતાવી દો છોકરાઓ આવું છે, વોટ ઇટ મીન, એનાથી કોઈ યસ ન્યૂઝ તો તમારી પાસે પણ પહોંચી ગયા છે. ના વોટ પ્લાન બી, હવે સર શું કરવો એકચ્યુઅલીમાં, હવે શું અમને પ્રોબ્લેમ, કેવો પ્રોબ્લેમ આવશે આ જે પણ ડેટ્સ ચેન્જ થઈ એના કારણે, એની વાત કોઈ કરતું નથી ભાઈ. તો મેઇન તમારો ફેબ્રુઆરી મહિનો આખો તમારો ખવાઈ જવાનો છે છોકરાઓ. તો હવે તૈયારીમાં આપણે એવી રીતે તૈયારી કરવી પડશે તમારે કે બને એટલું ડિસેમ્બરમાં તમારો સિલેબસ પૂરો કરો, તો જાન્યુઆરીમાં આ તમારી જે પ્રિલિમ એક્ઝામ કહો છો એ જ તમારી મેઇન બોર્ડ એક્ઝામ છે એવું સમજીને અત્યારથી તૈયારી તમારે સ્ટાર્ટ કરી દેવી પડશે. ઓકે છોકરાઓ, બસ તો આ ટાઈપની બધી જ અપડેટ્સ આ તે બધું તમને અમારા વોટ્સઅપ ગ્રુપ છે, ટેલિગ્રામ ગ્રુપમાં, યુટ્યુબ પર તો વિડીયોઝ બધા આવવાના છે, પણ એ વિડીયો ક્યારે, કઈ તારીખે કયા વિડીયોઝ આવવાના છે, રાઈટ, એ બધી અપડેટ્સ અમે અમારા વોટ્સઅપ અને ટેલિગ્રામ ગ્રુપ પર વહેલી વધારે કરતા, રાઈટ, લાઈક સમજો વિડીયો રાત્રે 9 કે 10 વાગે અપલોડ થવાનો હોય, પણ વોટ્સઅપ ટેલિગ્રામ ગ્રુપમાં જે પણ સ્ટુડન્ટ્સ જોઈન છે એમને સવારથી જ ખબર હોય કે આ રીતે સરનો આ ટાઈપનો એક વિડીયો આજે આવવાનો છે. તો છોકરા બસ એ મારા વોટ્સઅપ અને ટેલિગ્રામ ગ્રુપમાં જોઈન થઈ જજો, તો તમને બધી અલગ અલગ આ ટાઈપની અપડેટ્સ છે, નોટ્સ છે, અહીંયા જે યુટ્યુબ પર લેક્ચર્સ થવાના હોય છે બધા એની ક્લાસ નોટ્સ છે, MCQ સિરીઝ આપણી જે સ્ટાર્ટ થઈ ગયેલી છે એ MCQ સિરીઝના બધા વિડીયોઝ છે, બધી અપડેટ્સ, બધી વસ્તુ તમને એમાં મળતી રહેશે. ઓકે છોકરાઓ, તો બસ ટાટા બાય બાય, આવજો. નવા નેક્સ્ટ વિડીયો સાથે આપણે મળીશું, ત્યાં સુધી બધાને જય સ્વામિનારાયણ.